આજે તો પહોંચી ગયા તેરવાડા ગામ રાજનભાઈ કાપરાના શૂટિંગમાં. જય શ્રી રામ ને ગુડ આફ્ટરનૂન. આપણે જવાનું શૂટિંગમાં આપણને મૂકવા ગયા અરવિંદભાઈ, અનિલભાઈ ને જીગરભાઈ. 2 લાખનું બુલેટ લઈને નીકળી ગયા અને પહોંચી ગયા શિવરી પહોંચ્યા લાગી ગઈ ભૂખ અને પહોંચી ગયા આપણે દાબેલી ખાવા માટે. અને ત્યાંથી નીકળી ગયા આપણે શૂટિંગ કરવા માટે અને બેસી ગયા ગાડીમાં. બાજુમાં કિરણભાઈ સેટઅપ કરતા હતા કેમેરો. રસ્તામાં કંટાળી ગયા હતા અને પીવા બેસી ગયા ચા પીને નીકળી ગયા અને પહોંચી ગયા તેરવાડા ગામ. ત્યાં પહોંચતા જ કિરણભાઈએ કામ ચાલુ કરી દીધું. ગાડીમાંથી બધો સામાન નીકાળીને બેસી ગયા કેમેરો સેટઅપ કરવા અને સ્ટાર્ટ કરી દીધું સાગરભાઈએ શૂટિંગ કરવાનું. આપણે કરવાનું હતું ચેહર માતાના મંદિરનું શૂટિંગ અને સ્ટાર્ટ કરી દીધું કિરણભાઈએ અલગ અલગ એંગલથી શૂટિંગ કરવાનું. એટલામાં તો આપણે સુપરસ્ટાર રાજનભાઈ કાપરા ગયા અને રાજનભાઈ કાપરા કરી લીધા ચેહરમાના દર્શન. ચેહરમાના દર્શન કરીને બેસી ગયા ભુવાજી જોડે. ચેહરમાના મંદિરનું અંદરનું શૂટિંગ ચાલુ હતું અને ભુવાજી જોડે વાતચીત વાળું શૂટિંગ પણ કિરણભાઈએ લઈ લીધું. આપણે આવી ગયા અંદરથી બહાર. આપણે કરવાનું હતું ડ્રોનથી શૂટિંગ બહારનું અને આપણા નરેશભાઈએ ડ્રોનને ઉડાડી માર્યું. ડ્રોન પહોંચી ગયું પૃથ્વીથી બહાર અને ચંદ્રને હબકાઈને નીચે આવી ગયું. આ નાનકડું ડ્રોન 1.5 લાખનું છે અને આની ક્લિયરિટી બહુ મજબૂત આવે. નરેશભાઈએ 4 પોખડાવાળું ડ્રોન નીચે ઉતારી દીધું. આપણે કરી લીધું રાજનભાઈ જોડે થોડી ઘણી ઓળખાણ. ચેહરમાના ગીતનું શૂટિંગ કરવા માટે અમે નગર તેરવાડા છીએ અને ચેહરમાના ગંગાજળિયા કુવાના પણ દર્શન કરાવું બધા. ત્યાંથી આવી આપણે વિડીયો શૂટિંગમાં. રાજનભાઈ કાપરાનું લિપસિંગનું કામ પણ ચાલુ કરી દીધું અને આપણા કિરણભાઈ ફોટોગ્રાફી કરતા હતા રાજનભાઈની. અને રાજનભાઈના સોંગ હાલ ટ્રેન્ડિંગમાં ચાલે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબમાં બધી જગ્યાએ અને તમે પણ સાંભળો છો. આનું શૂટિંગ પતાવીને આપણે પહોંચી જાય રાજનભાઈ જોડે આરતીમાં. હવે રહ્યું હતું છેલ્લું શૂટિંગ જેમાં બધાને એન્ટ્રી કરીને આવવાનું હતું અને આ છેલ્લું શૂટિંગ પતીને આપણે નીકળી જાય આપણે ઘરે. અમારા બ્લોગમાં પહેલી વાર તમે આવ્યા તો લાઈક, સબસ્ક્રાઇબ, ફોલો કરતા જજો. જય માતાજી, મળીએ નવા બ્લોગમાં.